પ્રભુ આજે તમારા પવિત્ર આત્માની મારફતે આ વચનોનો મર્મો રહસ્ય તમે અમને સમજાવો. પ્રભુ હું જબર પાત્રનું તમારો વધસ્તમની આડમાં રાખું છું, પ્રાર્થના રાખું છું. પ્રભુ અમે કેવળ તમને મહિમા આપીએ, તમારો વધસ્તમ અમે આજે ઊંચું કરીએ અને અમે જે કંઈ આ વચનોમાં શીખીએ એ દ્વારા પ્રભુ આત્મામાં અમે બધા જ દ્રઢ મજબૂત કરીએ એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ કે સાંભળો સ્વીકાર કરો. GCF યુકેનું 2026નું જે મુદ્રાલેખ છે, જે થીમ બસ છે, એ તો એફેસનો પત્રનો 4થો અધ્યાય અને 13મી કલમ પર છે. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પૌરુષત્વનું એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ. ઇંગ્લિશમાં આ પ્રમાણે લખ્યું છે, until we all reach unity in the faith and in the knowledge of the Son of God and become mature, attaining to the whole measure of the fullness of Christ. એટલે આ કલમનો જે છેલ્લો ભાગ છે, એમ પ્રૌઢ પૌરુષત્વનું એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચી, અથવા ઇંગ્લિશમાં લખ્યું છે attaining to the whole measure of the fullness of Christ. એની ઉપર આપણે આખું વર્ષ ફોકસ કરી રહ્યા છીએ. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી આપણે પહોંચવાનું છે. અને હું જે પણ પ્રભુના વચનો પર મનન કરાવી રહ્યો છું અને જે કરાવવાનો છે આવનારા દિવસોમાં પણ, મારો ભાર એ વ્યવહારિક ખ્રિસ્તી જીવન પર રહેશે, પ્રેક્ટિકલ ક્રિશ્ચન લાઈફ. કારણ કે મને લાગે છે કે એ આપણને વધારે મદદરૂપ થાય છે. આપણે બધા જ પ્રભુ ઈસુને ઓળખીએ છીએ, આપણે બધા જ પ્રભુ ઈસુને પોતાના જ્ઞાતાના તરીકે સ્વીકાર્યા છે. પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી પહોંચવું હશે અથવા તો એમના પ્રૌઢ પરુષત્વમાં પહોંચવું હશે, તો આપણે વ્યવહારિક ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું એ આપણે પ્રભુના વચનોમાં જે શીખવાની જરૂર છે. એટલે આજનો જે ટોપિક છે તો બહુ કોમન ટોપિક છે, હોસ્પિટાલિટી, પરવાનગત વેલકમ, આવકાર, અને એની ઉપર આપણે થોડો સમય મનન કરીશું. આ જે કંઈ મનન આપણે કરીશું એ સૌથી પહેલાં મને લાગુ પડે છે, કારણ કે હું જ્યારે આ મનનની તૈયારી કરું છું ત્યારે પ્રભુના મારી સાથે પહેલાં વાત કરે છે. એટલે આપણે બધા જ આની અંદર સાથે જોડાયેલા છે. એટલે હું તમને આગળ શેર કરું છું, પણ સૌથી પહેલાં મને લાગુ પડે છે, પછી આપણે બધાને પણ એ લાગુ પડે છે. તમારી પાસે બાઇબલ તો ખૂબ રાખશો. આ બે પેસેજ આપણે જે વાંચીએ, માથી લખેલી સુવાર્તાનો 10મો અધ્યાય 40થી 42 કલમ, અને બીજો જે પેસેજ આપણે વાંચ્યો એ તો માથી લખેલી સુવાર્તા એનો 25મો અધ્યાય 31થી 46 કલમ. અને આમાંથી વેલકમ અથવા તો એને આપણે આવકાર કહી શકીએ, અથવા હોસ્પિટાલિટી અથવા પરવાનગત, એના ઉપર આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. હવે થોડો એનો સંદર્ભ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. હંમેશા જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ ત્યારે બહુ જરૂરી છે કે આપણે એનો સંદર્ભ સમજીએ, એનો કોન્ટેક્સ્ટ શું છે આપણે સમજીએ. અને અહીંયા પ્રભુ ઈસુ આ જે અધ્યાય છે 10મા અધ્યાયમાં પોતાના શિષ્યોને ઉદ્દેશીને ઘણું બધું શિક્ષણ આપે છે. અને પછી હવે પોતાના શિષ્યોને એમ કહે છે કે હવે તમે જાઓ, હું તમને મોકલું છું, તમે જઈને સુવાર્તા કરો. એટલે આ પેલું શું કહેવાય કે પહેલી વખત જે એપોસ્ટલ્સ વર્ડ જે છે ને, જે પ્રેરિત જે વર્ડ છે એ અહીંયા પ્રભુ ઈસુ એનો ઉપયોગ કરે છે. કે છે એટલે પ્રેરિત શબ્દનો અર્થ શું થાય છે? મોકલાયેલા, સેન્ટ, મોકલાયેલા, અથવા તો એને ઇંગ્લિશમાં એપોસ્ટલ પણ કહે છે. પ્રભુ ઈસુ અહીંયા પોતાના શિષ્યોને કહે છે કે તમે જાઓ અને તમે જઈને સુવાર્તા પ્રગટ કરો. અને હું તમને શું કહેવાય કે પરાક્રમ આપું છું, હું તમને ઓથોરિટી આપું છું, અધિકાર આપું છું. અને એ પરિસ્થિતિની અંદર પછી આખી જ બાબત પ્રભુ ઈસુ ખાસ કરીને પોતાના શિષ્યોને સમજાઈ રહ્યા છે. 10મો અધ્યાયના છેલ્લા ભાગમાં 16મી કલમ તમે જુઓ તો ત્યાં ઇવન 16મી 10મો અધ્યાયને એની પહેલી જ કલમથી એ પોતાના 12 શિષ્યોને આખો અધ્યાય એ પોતાના શિષ્યોને જે મોકલે છે એની ઉપર આખું શિક્ષણ આપી રહ્યા છે. અને અહીંયા જ્યારે પ્રભુ ઈસુ 40મી કલમ જે કહે છે એ આવકાર ઉપર આવીને અટકે છે કે લોકો કદાચ તમારો આવકાર કરશે, લોકો કદાચ તમારો આવકાર નહીં કરે. પણ 40મી કલમમાંથી 10 અને 40, જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. એટલે પ્રથમ જે સદી હતી અથવા તો જે એન્શિયન્ટ જે જ્યુઇશ જે સમય હતા એમાં જે વેલકમની જે વાત હતી એ હંમેશા એક કોમ્યુનિટી સાથે જોડાયેલી હતી. એટલે
માનો કે તમે મારો આવકાર કરો છો તો તમે મારા આખા કુટુંબનો આવકાર કરો છો, મારા આખા સમુદાયનો અને સમાજનો આવકાર કરો છો. એ સમજ એ જૂના સમયમાં હતી. એટલે જ્યારે પ્રભુ ઈસુ એમ કહે છે કે તમારો લોકો આવકાર કરશે ત્યારે તમે એ લોકો મારો પણ આવકાર કરશે. કારણ કે એ શિષ્યોને પ્રભુ ઈસુએ મોકલ્યા હતા. એટલે જે પ્રભુ ઈસુના શિષ્યોનો આવકાર કરે એ પ્રભુ ઈસુનો આવકાર કરે. અને પ્રભુ ઈસુ ત્યાં અટકતા નથી. ત્યાં પછી એમ કહે છે કે જે મારો આવકાર કરે છે મારા બાપનો પણ આવકાર કરે છે. એટલે આ જે હોસ્પિટાલિટી છે, પરોણાગત છે, એ તો આમ તો બહુ એને સસ્તી આપણે એની પર કદી વિચારતા નથી. એનો મને ખબર છે આપણા ચર્ચમાં ઘણા બધા લોકોને પ્રભુએ દાન આપ્યું છે ને એનો પણ લાભ લીધેલો છે એ પરોણાગત. પણ એ ઘણી બધી રીતે આપણે એના વિશે બહુ વિચારતા નથી. પણ એ બહુ ઉત્તમ એવી પ્રભુની સેવા છે. કેમ? કારણ કે જ્યારે આપણે કોઈનો આવકાર કરીએ છીએ તો આપણે એ વ્યક્તિ એકલી નહીં પણ એના કુટુંબને, એના સમુદાયને, અને જો એ પ્રભુ ઈસુનો શિષ્ય અથવા તો પ્રભુ ઈસુનો સેવક છે તો પછી આપણે પ્રભુ ઈસુનો આવકાર કરીએ છીએ. અને પછી ત્રિએક ઈશ્વરનો જે ટ્રિનિટી છે એની આપણે વેલકમ કરીએ છીએ. એટલે જ્યારે આપણે આ ખ્યાલ સાથે પરોણાગત અથવા જે આવકારની જે સેવા આપણે જ્યારે બજાવીએ છીએ ત્યારે એ ધ્યાન રાખવું કે એ કોઈ નાની સૂની સેવા નથી, બહુ મહત્વની બાબત છે. તો હવે આ હોસ્પિટાલિટી શું છે એની પર આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. હોસ્પિટાલિટી અથવા તો જે પરોણાગત છે, આવકાર છે, આખી હોસ્પિટાલિટી પર તો આખી ઇન્ડસ્ટ્રી છે. આપણે જાણીએ છીએ રેસ્ટોરન્ટ્સ ચાલે છે, હોટલો ચાલે છે અને આખી સર્વિસ ઇન્ડસ્ટ્રી એની પર નભે છે. હવે એ બધા લોકો કોમર્શિયલ બેઝ પર કરે છે, રાઈટ? પણ જ્યારે ખ્રિસ્તી સંદર્ભની અંદર એનો વિચાર કરવામાં આવે છે ત્યારે હોસ્પિટાલિટી એ શું છે એનો જે ગ્રીક વર્ડ વાપરવામાં આવે છે તો કે છે ઝેનોફિલિક. હવે તમે ઝેનોફોબિયા શબ્દ સાંભળ્યો હશે આ દેશમાં, બરાબર? ઝેનોફોબિયા એટલે શું છે કે માઇગ્રન્ટ વિશે જો હેટ્રેડ હોય, કોઈ બીજા ધર્મના વ્યક્તિ વિશે હેટ્રેડ હોય, અધિકાર હોય, કોઈ પરદેશી વિશે જે અધિકાર હોય, એ જે બધી ભાવનાઓને એને એ લોકો ટાઈપ આપ્યું છે ઝેનોફોબિયા. પણ જ્યારે આ હોસ્પિટાલિટી તો પરોણાગતની વાત થાય છે ત્યારે એના માટે જે શબ્દો વાપરવામાં આવે છે એ શું છે? ઝેનોફિલિક. એટલે ફિલિક એટલે ફિલિયો અથવા તો પ્રેમ, એટલે પરદેશી માટેનો પ્રેમ, કોઈ બીજા ધર્મના વ્યક્તિ માટેનો પ્રેમ, કોઈ અનનોન સ્ટ્રેન્જર માટેનો પ્રેમ. એટલે ઝેનોફોબિયાનો વિરોધાભાસી જે શબ્દ છે ઝેનોફિલિક છે. એટલે જ્યારે હોસ્પિટાલિટીની વાત જ્યારે નવા કરારમાં લખવામાં આવે છે ત્યારે એનો ગ્રીક શબ્દ એ ઝેનોફિલિક છે. એટલે હોસ્પિટાલિટી શું છે તો કે છે કે અજનબી અને પરદેશી વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ છે. આપણે જ્યારે એમને આવકાર કરીએ છીએ, આપણે કોઈ અનનોન વ્યક્તિને સ્વીકારીએ છીએ પોતાના ઘરમાં અથવા તો પોતાની જે જગ્યા છે અમે એનો જ્યારે આવકાર કરીએ છીએ ત્યારે શું થાય છે કે આપણે એને પ્રેમથી એને વેલકમ કરીએ છીએ. એટલે આ હોસ્પિટાલિટી એ આપણા ખ્રિસ્તી જીવનની અંદર બહુ જ મહત્વની બાબત છે. અને પ્રભુ ઈસુ એટલા માટે એની ઉપર ફોકસ કરે છે. હવે માથી લખેલી સુવાર્તાના 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ હોસ્પિટાલિટી આપવાની જગ્યાએ શું કહે છે કે પરોણાગત સ્વીકાર કરવાની વાત છે. એટલે અહીંયા બે બાબતો એ લખવામાં આવી છે. એક તો તમે બીજાઓને પરોણાગત કરો, બીજાઓને આવકાર કરો, પણ એ સાથે તમે પણ હોસ્પિટાલિટીનો સ્વીકાર કરો. એટલે જ્યારે આપણે પ્રભુ ઈસુના શિષ્યો છીએ અને ઘણી બધી વખતે જ્યારે આપણો પ્રેમથી આવકાર કરવામાં આવશે તો આપણે એને સ્વીકારવાનો છે. કેમ? કારણ કે એ પણ પરોણાગતની એક સેવા છે અને પ્રભુ એમને આપણા થકી આશીર્વાદ આપે. એટલે પરોણાગત રાખવા અને પરોણાગત સ્વીકારવી આ બે એ ખ્રિસ્તી જીવનના મહત્વના પાસાઓ છે. બીજો જે પેસેજ આપણે આગળ વાંચવામાં માથી લખેલી સુવાર્તા એનો 25મો અધ્યાય 31 થી 46 કલમ. હવે આપણે આ તો બહુ લાંબો પેસેજ છે પણ એમાં એનો હાલ શું છે કે પ્રભુ ઘેટા અને બકરા જુદા શેની પર કરશે? એ હું કેવી રીતે લોકોનો આવકાર કરું છું એની પર કરશે. અને હું જ્યારે એનો અભ્યાસ કરતો ત્યારે મેં જોયું કે એમાં એવું નથી લખવામાં આવ્યું કે તમે સારા ખ્રિસ્તી હશો તો જ હું તમને સ્વર્ગમાં લઈ જઈશ. એવી બાબત નથી. પણ કે છે કે સાર્વકાલિક શાસનમાં કોણ જશે? તો જે ઘેટા છે એ જશે. અને ઘેટા એ કયા લોકો માટે લખવામાં આવ્યું છે? તો કહે છે કે હું માંદો હતો અને તમે મારી સારવાર કરી, હું ભૂખ્યો હતો અને તમે મને અન્ન આપ્યું, હું નગ્ન હતો અને તમે મને વસ્ત્ર પહેરાવ્યું. એટલે એ ઘેટા
છે અથવા એ વ્યક્તિઓ એ ઘેટાના ટોળમાં આવે છે. અને જે લોકો એવું નથી કરતા એ પછી વરુના ટોળામાં આવે છે. અને છેલ્લે 46મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેઓ સાર્વકાલિક શાસનમાં જશે પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. એટલે હું જ્યારે વિચાર કરતો આની ઉપર કે પરોણાગતને પ્રભુએ બહુ મહત્વ આપ્યું છે. અને આપણામાં જે પણ એ લોકો આપણે જો કરીએ છીએ ને તો એ નાની સેવા નથી. કારણ કે આપણે ઘેટાના ટોળામાં છીએ. કારણ કે આપણે કોઈને ભૂખ્યા જોઈને આપણે એમને અન્ન આપીએ છીએ. આપણે કોઈને દુઃખી જોઈને એને આપણે મદદ કરીએ છીએ. આપણે કોઈ મુશ્કેલીમાં છે એક ફોન કોલ બી કરીએ છીએ ને એક મેટર્સ માટે. અને આપણે જાણીએ છીએ ઘણી બધી રીતે આપણે એવી હોસ્પિટાલિટી અથવા તો એવો સપોર્ટ આપણને પોતાને મળ્યો છે એનાથી કેટલું ઉત્તેજન મળે છે. ભલાઓ એને આપણે કદી નિમ્ન ના કરીએ, એને આપણે નાની સેવા ના કરીએ. અને તેથી કરીને પ્રભુ કહે છે કે જેઓ તમારો આવકાર કરે છે મારો આવકાર કરે છે, અને જેઓ મારો આવકાર કરે છે એ દેવનો પણ આવકાર કરે છે. એટલે તેથી કરીને આજે આપણે જ્યારે હોસ્પિટાલિટી વિશે વિચાર કરીએ ત્યારે બે બાબતો છે કે પરોણાગત આપવી અને પરોણાગત સ્વીકાર, અને બંને સાથે જાય છે. અને એવું બનશે કે ઘણી બધી વખતે આપણે લોકોને પરોણાગત આપણે એનો આવકાર કરીએ છીએ અને ઘણી બધી વખતે લોકો આપણો આવકાર કરે છે. મંડળીની વાત કરીએ ત્યારે આપણી મંડળી હજુ પણ આપણી પાસે વેલકમ ટીમ નથી, વિચ ઇઝ અ સેડ થિંગ. દરેક મંડળીની અંદર વેલકમ ટીમ હોય છે. તમે ચર્ચની અંદર આવો લોકો આવકાર કરે. હા, એ બે છે આપણે બીજાને મળીએ આવકાર કરીએ છીએ, બરાબર છે. પણ આપણી મંડળીમાં હજુ પણ એ જે વેલકમની જે કોન્સેપ્ટ છે એનો હજુ પણ આપણે ઘણું બધું કરવાની જરૂર છે. એટલે આપણે એની પર વધારે ભાર મૂકીએ કે કોઈ પણ વ્યક્તિ આવે તેને પ્રેમથી વેલકમ, અને એ જે પ્રેમથી જ્યારે આપણે આવકાર કરીએ છીએ તો ઘણું બધું અચીવ થઈ જાય છે. કેમ? કારણ કે ઓલરેડી પ્રભુના આત્માની કામ કરે છે. અને એ સાથે મંડળી તરીકે આપણે બહાર જઈને પ્રભુની સુવાર્તા કરવાની છે. જ્યારે બહાર જઈશું અને પ્રભુના નામે જ્યારે આપણે વચન લઈને જઈશું ત્યારે લોકો આપણો આવકાર કરશે, અને લોકો જ્યારે આપણો આવકાર કરશે ત્યારે પ્રભુ ઈશ્વરનો પણ આવકાર કરશે. સો ઇટ ઇઝ ગીવ એન્ડ ટેક. આ હોસ્પિટાલિટી છે એ સ્વીકારવાની છે અને એ આપવાની છે. એક છેલ્લે હું એક દાખલો કહીને પછી બંધ કરીશ. બે બાબતો તમને કહી બંધ કરીશ. એક તો નેપાળ વિશે. જ્યારે ત્રણેક વર્ષ પહેલાં જ્યારે નેપાળની અંદર જે ચર્ચ ગ્રોથ વિશે અમે વિચાર કરતા હતા ત્યારે મેં ત્યાં પૂછ્યું કે ભાઈ આ નેપાળની અંદર આટલું બધું ખ્રિસ્તી ધર્મ ઝડપથી કેમ વધી રહ્યો છે, એની પાછળ શું રહસ્ય છે? અને પછી એ લોકો કીધું કે બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. તો કે શું? તો કે તમે શાકભાજી લેવા છીએ ને તો શાકભાજી બી લેતા જઈએ અને સુવાર્તા પણ આપતા છીએ. કારણ કે તમે જુઓ જે નેપાળી ભાઈઓ આપણા ત્યાં ઘણા બધા હશે ને, હંમેશા હસીને કેમ છો કેમ નહીં, લોકો હસીને પ્રેમથી બધાનો શું કહે કે બધાની સાથે એ લોકો વ્યવહાર કરે છે. એટલે કે અમે જેમ વાતચીત કરે છે એવી રીતે અમે બધાની સાથે શું વાત, કારણ કે અમારા જાણે કે સંસ્કૃતિનો એક ભાગ છે. અને એના કારણે શું બને છે? એના કારણે પ્રભુનો જે સુવાર્તા છે એનો ગજબનો નેપાળનો ફેલાવો થઈ રહ્યો છે. બીજો એક દાખલો એ હું તમારી આગળ કહેવા માગું છું. તો ન્યુયોર્કની અંદર મેં જે વાંચ્યું છે એ તમારી આગળ હું શેર કરીશ. ન્યુયોર્કની અંદર ફિલાડેલ્ફિયામાં ઘણા વખત પહેલાં એક એલ્ડરલી કપલ એ લોકો ત્યાં ફિલાડેલ્ફિયામાં મોટું કન્વેન્શન હતું એમાં ગયા હતા. હવે એ જે એલ્ડરલી કપલ છે, જે વૃદ્ધ જે પતિ પત્ની હતા, એ લોકો ફિલાડેલ્ફિયામાં બધી જગ્યાએ હોટલો શોધતા કે અમારે આજે રાતવાસું જગ્યાએ કરવું છે. પણ કારણ કે એ લોકોએ બુકિંગ નથી કરાવ્યું એટલે એમને કોઈ હોટલ મળતી નથી. છેલ્લે પછી એક નાની હોટલ હતી, ત્યાં એ લોકો ગયા. અને અંધારું થઈ ગયું હતું, વરસાદ પડતો હતો, એટલે ઓલમોસ્ટ થાકી ગયા. અને એ લોકોએ ત્યાં જઈને જે હોટલની અંદર એના જે મેનેજરને વાત કરી કે સાહેબ તમારી હોટલમાં કોઈ રૂમ છે કે તમારે એક રૂમ એક રાત વાસો કરવો છે? અને પેલા મેનેજરે કીધું કે વેરી સોરી, અમારી હોટલ પર કે બધી જે હોટલો બુક છે અમારી હોટલ પર ફૂલ્લી બુક છે, પણ હું જે રૂમમાં રહું છું એ રૂમ છે અને એ રૂમ તમને આપીશ કે જેથી કરીને તમારે રાત્રે બહાર જવું ના પડે. તો આ વૃદ્ધ જે પતિ પત્ની હતા એમને કીધું ના, એ તમારો રૂમ છે, તમારે એમાં આરામ કરવો છે, એટલે અમે નહીં રહીએ એમ. તો પેલા ભાઈએ જે મેનેજર હતા એમને કીધું પ્લીઝ તમે એવું કશું ટેન્શન ના લેતા, તમે મારા એ રૂમનો તમે ઉપયોગ કરો. પછી એ લોકોએ એનો ઉપયોગ કર્યો. અને પછી બીજા દિવસે સવારે જ્યારે નાસ્તો કરતા હતા ત્યારે પેલા મેનેજર પણ એમને મળ્યા અને ભાઈ તમે આરામ કર્યો કે હા મેં સારો આરામ કર્યો.
અને પછી જતા હતા એ જે વૃદ્ધ પતિ પત્ની તેમણે કીધું કે તમારે આવી નાની હોટલમાં કેમ તમે નોકરી કરો છો? તમારે તો કોઈ મોટી 5 સ્ટારમાં કરવી જોઈએ, કારણ કે તમે બહુ ઉત્તમ એવા હોસ્પિટાલિટીનું તમારો એટીટ્યુડ છે. એ લોકો હસ્યા અને પછી એ વાત ત્યાં પતી ગઈ. 2 વર્ષ પછી એ જે હોટલના મેનેજર હતા એમને એક લેટર મળ્યો, એક કાગળ મળ્યો, અને એ કાગળમાં ન્યુયોર્કની રિટર્ન ટિકિટ હતી અને એમાં એવું લખ્યું હતું કે કદાચ તમે અમને ભૂલી ગયા છો, પણ અમે જે વૃદ્ધ પતિ પત્ની હતા અમારી ઈચ્છા છે કે તમે ન્યુયોર્ક આવો અને અમારી મુલાકાત લો, અને એટલે અમે ટિકિટ પણ તમને આપીએ છીએ. એટલે પેલા મેનેજર જે હતા એમને થોડું એ થયું, પછી તેમને થયું કે ટિકિટ છે તો મારે જવું જ જોઈએ. એટલે પછી ગયા અને ન્યુયોર્ક ત્યારે ગયા ત્યારે એક બહુ મોટું બિલ્ડિંગ હતું અને એ બિલ્ડિંગની અંદર એન્ટર થયા. પછી ત્યાં પેલા જે પતિ અને પત્ની બંને ત્યાં હતા અને જે પેલા ભાઈ હતા, જે પતિ હતા, એમને બહુ પ્રેમથી આવકાર કર્યો અને કહે છે કે વેલકમ, મારું નામ છે વિલિયમ વોલ્ડોફ એસ્ટર અને આ નવી હોટલ મેં અમને બનાવી છે અને હું માલિક છું અને મારી ઈચ્છા છે કે તમે આ હોટલના મેનેજર તરીકે નોકરી કરો. અને પેલા ભાઈ થોડા શોક થઈ ગયા, કહે છે કે હું તો બહુ નાનો માણસ છું. તો કહે છે ના, તમે જે બે વર્ષ પહેલાં એ રાત્રિના સમયે તમે જે અમારો આવકાર કર્યો એ તમારી લાયકાત છે, એ તમારી કેપેબિલિટી છે, એનાથી વિશેષ અમારું કશું થતું નથી. અને આ જે વિલિયમ વોલ્ડોફ એસ્ટર એ અમેરિકાનો બહુ મોટો ધનાઢ્ય માણસ હતો કે જેની ચેઇન્સ ઓફ ઓર્ડર હતી. એ પોતે ફિલન્થ્રોફિસ્ટ હતો, એ પોતે પોલિટિશિયન હતો અને પછી યુકેમાં પણ લંડનમાં પણ અત્યારે ઘણી બધી મોટી પ્રોપર્ટીઓ છે. મારા હોસ્પિટાલિટી, આવકાર, એને આપણે સસ્તું ના ગણીએ. બાઇબલ લખ્યું છે ને કે ઘણી બધી વખતે કદાચ આપણે દૂતોને પણ રાખીએ છીએ. એટલે આપણે જ્યારે એવું કરીએ છીએ તો આપણે એને પ્રેમથી કરીએ અને પૂરા ઉમંગથી કરીએ. કેમ? કારણ કે આપણો પ્રભુ આપણી પાસેથી એવો અપેક્ષા રાખે છે. પ્રભુ આપણને આ સમજવા માટે અને આપણા જીવનમાં એનો અમલ કરવા માટે સહાય કરે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે એવા ઈશ્વર છો કે જે અમને બહુ પ્રેમથી અમારો આવકાર કરો છો. અને પિતાજી, એ પરોણાગત, એ હોસ્પિટાલિટી, એ વેલકમ, એ તો અમારા ખ્રિસ્તી જીવનનું એ મહત્વની બાબત છે. અને અમે એ વિનંતી કરીએ છીએ કે જ્યારે અમે તમારા બાળકો છે, તમારા દીકરા દીકરીઓ છે, ત્યારે પિતાજી અમને આ બાબતને અમારા જીવનમાં હંમેશા એને પ્રાધાન્ય આપવા માટે અમારી સહાય. કદી પિતાજી અમે એ પરોણાગતને સસ્તી ના બનાવીએ, અમે બીજાઓને પરોણાગત રાખીએ, અમે બીજાનો પ્રેમથી આવકાર કરીએ, પણ જ્યારે અમારો પણ પ્રભુ તમારા નામે જ્યારે આવકાર થાય ત્યારે અમે પ્રભુ એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ના લઈએ. કારણ કે પિતાજી, આ તો મહત્વનું એ બાબત છે કે જ્યારે તમારો પવિત્ર આત્મા એ દ્વારા બહુ ડીપર કનેક્શન ડેવલપ કરે છે. પિતાજી, અમે સર્વની તમે આ બાબત માટે સહાય કરો, મદદ કરો, કે જેથી કરીને અમે બધા પિતાજી પરોણાગત રાખનારા તમારા શિષ્ય બને. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, માટે સારું સ્વીકાર.